હે મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત હોય છે. કૃષ્ણ ભગવાન દ્વારિકામાંથી થોડું મન વિચલિત થાય છે, એટલે એક ગાર્ડન, જંગલની પેલી બાજુ ગાર્ડન હોય છે, તો ગાર્ડન બાજુ ટહેલવા આંટો મારવા નીકળે છે. ચાલતા ચાલતા જાય છે, ગાર્ડન પહોંચે છે. જેવા ગાર્ડનમાં પહોંચે ને ત્યાં એમને રાધાજી પણ મળે છે. રાધાજીને જોઈને અચંબિત થઈ જાય છે કે રાધા અહીં કઈ. એટલે કૃષ્ણ ભગવાન રાધાને જુએ છે, રાધા કૃષ્ણ ભગવાનને જુએ છે. તો રાધા સહજતાથી કહે છે, કેમ છો દ્વારકાધીશ? કૃષ્ણ ભગવાન કહે છે કે રાધા કમ આવું, હું તો તારો કાનો છું, તું મને કેમ દ્વારકાધીશ કહે છે? રાધા કંઈ જવાબ નથી આપતી. પછી કાનો ધીમે રહીને કહે છે, ચાલ આપણે એક જગ્યાએ બેસીએ, શાંતિથી વાત કરીએ. રાધા અને કૃષ્ણ ભગવાન એક જગ્યાએ જાય છે, એક વૃક્ષ નીચે બેસે છે. અને કૃષ્ણ ભગવાનના આંખમાંથી સહેજ આંસુ પડતા પડતા બોલે છે કે રાધા, હું ઘણી વાર તને યાદ કરીને રડી પડતો હોઉં છું, તને મારી યાદ આવે છે કે નહીં? તો રાધા કહે છે, હે દ્વારકાધીશ, યાદ એની આવે કે જેને ભૂલી જતા હોઈએ. હું તમને કદી ભૂલી જ નથી. તમે મારા રોમ રોમમાં વસેલા છો. હું તમારી કાયમ મનમાં પૂજા જ કરતી હોય છું, અને મારી આંખમાં વસેલા છે. ને હું એ કારણે નથી રડતી કે કદાચ હું રડીશ અને એ કાનો મારી આંસુ બનીને વહી જશે તો હું શું કરીશ અને ઝીલીશ ક્યાં? એટલે હું રડતી પણ નથી. હું ભૂલી જ નથી, તો એને યાદ કરવાનો કોઈ સવાલ જ નથી. તું મારું જીવન છે, તું મારી આત્મા છે, તું મારું શરીર છે, સર્વસ્વ તું જ છે, તો તને ભૂલું કેવી રીતે? દ્વારકાધીશ એની સામે જુએ છે, કશું નથી બોલતા. પછી રાધા કહે છે કે હવે હું તને કાના કહું છું, પણ તને ખબર છે કાના, કે તે કાનો અને દ્વારકાધીશના અંતરમાં કાનાએ શું શું ગુમાવ્યું એ તને યાદ કરાવું. છલકતા આંસુએ રાધા કાનાને કહે છે કે હે કાના, જ્યારે તું મથુરામાં હતો ને, ત્યારે ગોકુળ વૃંદાવનમાં હતો ને, તો જમના જળ જોડે હતો, મીઠા પાણી જોડે હતો. તું દ્વારકાધીશ બનીને ગયો, તું ખારા પાણી સાથે જતો રહ્યો. તું કાનો હતો ને, તો માખણ મિશ્રી ચોરીને ખાતો હતો. તું દ્વારકાધીશ બન્યો તો તને લોકો માખણ મિશ્રી ચડાવે છે. તું કાનો હતો ને, તો જે આંગળીએ તે ગોવર્ધન ઉઠાવ્યો હતો ને, એ જ આંગળીએ તું આજે સુદર્શન ઉઠાવે છે. તું કાનો હતો ને, તો 10 આંગળીએ તું લોકોને નચાવતો હતો, આજે એક આંગળીએ લોકોનો સંહાર કરે છે. 10 આંગળી એટલે બાંસુરી વગાડીને, અને એક આંગળીએ તું આજે સંહાર કરે છે. તું કાનો હતો તો તારામાં લાગણી, વેદના, સંવેદના હતી. તું દ્વારકાધીશ બન્યો, તને એટલો પણ વિચાર ના આવ્યો કાના કે તું અર્જુનનો સારથી બન્યો, અને તારી અક્ષૌની સેના, તારી પ્રજા, તારા જ લોકોને તે તારી સામે ઊભા કરી દીધા, અર્જુનની સામે, અને રોજ એ લોકોનો વધ થતા તું જુએ છે. કાનામાં ને દ્વારકાધીશમાં આટલું અંતર આવી ગયું. બીજી વસ્તુ કાના, જો તું કાનો હોત ને, તો કદાચ તું સુદામાને મળવા ગયો હોત. આજે દ્વારકાધીશ બન્યો તો સુદામાને તને મળવા આવવું પડ્યું. આ બધું સંભળાવે છે રાધા કાનાને. કાનો અશ્રુથી બધું સાંભળતો હોય છે, એને દુઃખ થાય છે કે બધું બહુ ગુમાવ્યું, પણ આ દુઃખની વેદના એ કાનાને જ ખબર હોય છે. તમને ખબર છે, હું તો ભગવાનની વાત કરું છું. જ્યારે એક માણસ, હવે હું વ્યક્તિ પર આવું છું, એક વ્યક્તિ બહુ બધું બલિદાન આપીને જ્યારે એક સ્ટેજ પર પહોંચી જાય છે, તો એને શું ગુમાવ્યું હોય છે ને, પોતાને જ ખબર હોય છે કે એને આજે દુનિયામાં શું ગુમાવ્યું છે. એને કેટલા બધા બલિદાનો આપ્યો હોય છે ને, તારી એ જગ્યા પર પહોંચ્યો છે. અને એના બલિદાનની પરાકાષ્ઠા, એની તકલીફ તો જુઓ, કે એની પોતાની બલિદાનની વેદના એના ઘરનાને, એના છોકરાઓને, એના સમીપના લોકોને, ઇવન એની પત્નીને પણ નથી કહી શકતો કે મેં આટલા બલિદાન આપ્યા, આ જગ્યાએ પહોંચ્યો. જો કૃષ્ણ ભગવાને બલિદાન આપીને આટલું બધું સહન કર્યું, તો આપણે તો સામાન્ય માણસ છે, તો માણસ એના બલિદાનની તો વાત જ શું કરવી. આ બહુ અલૌકિક વાર્તા છે.
હું જે કહી રહ્યો છું કદાચ મારા હૃદયમાં બી એ વસ્તુનું દુઃખ થાય છે, તમારા સુધી પહોંચતું હોય, કોઈએ બલિદાન આપ્યા હોય તો કદાચ એની આંખમાં પણ આ વસ્તુથી આંસુ આવી જશે, કારણ કે બલિદાનની અંદર બહુ મોટું દાન છુપાયેલું છે. મારો મારો વિડીયો અહીંયા પૂર્ણ વિરામ કરું છું. અગર મારો વિડીયો વ્લોગ તમને લોકોને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.